નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમને અપમાનિત કરે, બેઇજ્જતી કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે અહીં લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ છે। બીજા લોકોની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરો તો તમે હંમેશા ખુશ રહી શકશો। શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા તો ત્યારે જ થવી જોઈએ જ્યારે તમે ખુદને જ ના સમજી શકો। દગો આપવાવાળા પહેલાં દગો આપશે અને પછી એમની મજબૂરી ગણાવશે। રંગ છોડતા કપડાં અને રંગ બદલતા માણસો ભલે ને કેટલાય પણ બ્રાન્ડેડ કેમ ના હોય, તેમ છતાં એ દિલથી ઉતરી જ જાય છે। જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે। જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે। ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી 1000 ગણી સારી છે। જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે। કોઈકને 2 મિનિટ પણ હસાવી શકો ને તો હસાવી દેજો દોસ્તો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને બેઠું છે એ કોઈને કંઈ પણ ખબર નથી હોતી। સાચા સંબંધો એ તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ને ત્યારે તો આખું જગત જોડે જ હોય છે। ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય પરંતુ સંબંધો સાચવવા માટે બસ હસતા રહો। દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે
ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા લોકો માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાના પણું જ ના હોય. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને, તો પછી દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી, તમને નિરાશ કરી શકતી નથી. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો દોસ્તો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જિંદગીમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે દોસ્તો. સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ સફળતા ચોક્કસ મળે છે. એ હંમેશા માટે યાદ રાખજો. તમારી મહેનત જ તમારી ઓળખાણ છે. બાકી એક જ નામના હજારો માણસો, હજારો લોકો આ દુનિયામાં હોય છે. એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે. બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા
કમજોર ના બનો દોસ્તો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય જ છે દોસ્તો કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. કોઈથી વધારે પડતો લગાવ રાખવો, લાગણી રાખવી એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે ને કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું દોસ્તો. એ માણસ સાથે ક્યારેય પણ ખોટું ના બોલવું. જે માણસને તમારા જૂઠ બોલવા પર પણ પૂરો વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો તમારે કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. મિત્રો, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે.
બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. દોસ્તો, તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. દોસ્તો, જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય, તમારું મન મજબૂત હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. દોસ્તો, શબ્દો મફતમાં મળે છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર જ તમારી કિંમત નક્કી થતી હોય છે. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો પણ જ્યારે એમનો મતલબ, એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાનકડી ભૂલ એમના માટે મોટી બની જાય છે. જિંદગી એ તો ખૂબ જ મોંઘી છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા. દોસ્તો, તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે જ લેજો. દોસ્તો, સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા કદર કરજો. દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં, આપણા જીવનમાં. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ માણસ તમારી સલાહ માંગે તો સલાહની સાથે એને સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સંગતનું
હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.